લિસન, હું શું કહું છું? ઓકે સોરી, તમે બોલો. નહીં, તમે બોલો. ફાઇન, તમે બોલી શકો છો. ઓકે, તો પૂર્વિશ, આજથી હું તમને તું કહીશ. આપણે અહીંયા એટલે મળ્યા છીએ કે આપણે આપણા ફ્યુચરનો છે ને વિચાર કરી શકીએ, એના પર વાત કરી શકીએ, એટલા માટે. તમે કાંઈ બોલો. આઈ મીન તું કાંઈ બોલે એ પહેલાં મારે તને કાંઈક કહેવું છે. હા બોલ ને, તું પેલા બોલ બસ. માઈ, તારો આન્સર કાંઈ પણ હોય, તું મને જસ્ટ એટલું પ્રોમિસ કર કે આપણે હંમેશા આવી રીતે જ ફ્રેન્ડ રહીશું. પછી આન્સર યસ હોય તો પણ અને નો હોય તો પણ. દેટ્સ રિયલી સો સ્વીટ ઓફ યુ પૂર્વિશ. થેન્ક યુ. તો વાત એવી છે પૂર્વિશ, મેં શાંતિથી અને ઘણું વિચારીને એ નક્કી કર્યું છે કે આપણી આ મેરેજવાળી વાત હવે કન્ટિન્યુ નહીં કરી શકીએ. ઓકે. રીઝન એવું કંઈ જ નથી કે તને હર્ટ કરે એવું કંઈ, બસ આમ મને અનુકૂળ આવે એવું નથી. આમ જે વાઇબ્સ કહેવાય ને, જે મેચ થઈ રહી હોય એ મને નથી થઈ રહી. આમ જે કહેવાય ને ક્લિક આવે એ નથી થતું યાર. તું સમજે છે ને હું શું કહું છું? તું હેન્ડસમ છે, તારી અર્નિંગ સારી છે, તને મારાથી સારી કોઈ પણ ગર્લ મળી શકે એમ છે. પણ મને તારાથી સારી નહીં, તું જ જોઈતી હતી. તું હવે મને ઇમોશનલ કરી રહ્યો છે યાર. અરે નહીં યાર, રિયાલિટી છે. તું બહુ જ સરસ છે, મારા કરતાં તો વધારે જ સ્માર્ટ છે. અને અમુક ઇસ્યુઝ મારે ને એના સાથે એવા થયા ને કે હવે પાછું વળવાનું મન નથી થતું. નહીં તો હું પણ આ રીતે તારી સાથે ના બેઠો હોત, હું પણ નેનાની સાથે ક્યાંક હોત. બટ લાઈફ ક્યારેય સિમ્પલ નથી હોતી, યુ નો. એક મિનિટ, તું શું બોલ્યો? સે અગેન. અરે નહીં સોરી, બટ એ આખો ડાયલોગ નથી બોલવાનો પ્રભુ, એ મારા કરતાં તો ઘણી સ્માર્ટ છે, ત્યાંથી બોલ. અચ્છા હા, મારા કરતાં તો તું ઘણી વધુ જ સ્માર્ટ છે. અને મારે અમુક ઇસ્યુઝ એના સાથે એવા થયા ને કે હવે પાછું વળવાનું મન નથી થતું. અને તારી નૈના રહે છે ક્યાં? અમદાવાદ, બરાબર? હા. અને એ ડોક્ટર છે, રાઈટ? યસ, ડૉક્ટર છે અને પહેલાં રાજકોટ જ હતી, પછી એ અમદાવાદ જતી રહી છે. એને માસ્ટર્સ કરવું હતું ને એટલે, અને અમે ફર્સ્ટ ટાઈમ પણ અમદાવાદ જ મળેલા. અચ્છા એમ. પછી અમે 4.5 years સુધી રિલેશનશિપમાં હતા. અને પછી એવું થયું કે મેં એને રાજકોટ આવવા જ કહ્યું, બિકોઝ મારું ફેમિલી અહીંયા છે. એટલે મેં એને કહ્યું કે તું અહીંયા જ ક્લિનિક કરી લે તારું, અને એ માની પણ ગઈ હતી. તો પછી પ્રોબ્લેમ શેનો આવ્યો? મારા પેરેન્ટ્સે કીધું કે જોબ અલાઉડ નથી. હે ભગવાન, ગજબના માણસો છો તમે. જોબ અલાઉડ નથી એમ કહીને કેટલી ગર્લ્સને ના પાડશો. બટ તું ને એનાને કેવી રીતે ઓળખે? અમે ક્લાસમેટ્સ હતા ડ્યુરિંગ સ્કૂલ. મેં પછી એન્જિનિયરિંગ કર્યું, પણ મને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ નહોતો. મેં આર્ટ્સ લીધું કેમ કે મારે કોપીરાઇટર બનવું હતું, અને એને ડૉક્ટર બનવું હતું, તો એને બી ગ્રુપ લીધું, અને અત્યારે ડેન્ટિસ્ટ છે. અમે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. મારી ગર્લફ્રેન્ડ હતી એ, અને પછી અમારે બ્રેકઅપ થઈ ગયું.
અને પછી વાતો કરવાનું પણ બંધ થઈ ગયું. મેં સાંભળ્યું છે કે એણે અમારા બ્રેકઅપના લીધે જ ઇન્સ્ટાગ્રામ પર પેજ સ્ટાર્ટ કરેલું. એનો કોઈ કેપ્શન રાઇટર છે. નામ યાદ હતું અને હું ભૂલી ગયો. યસ, કવિશ નામ છે એનું. એ કોઈ એડવર્ટાઇઝમેન્ટ એજન્સીમાં ક્રિએટિવ કન્ટેન્ટ હેડ છે. કવિશ, I'll kill you for sure. શું? કંઈ નહીં, લિસન, આખી સ્ટોરી ખબર પડી ગઈ મને. Now let me tell you. નૈના જે તારી ગર્લફ્રેન્ડ હતી એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હું આજે નૈનાને કોલ કરું છું. કાલે તું એને મળવા માટે નીકળી જા. એને મળ, એની સાથે વાત કર. ઓકે? તું એને રાજકોટ લઈ આવ અને તારા પેરેન્ટ્સને કન્વિન્સ કર. જો નૈના માની જશે અને તારા પેરેન્ટ્સ પણ. ઓકે? બસ ખાલી તું એને અહીંયા લઈ આવ. અને જો માનવાવાળા માની જ જાય છે, બસ મનાવતા આવડવું જોઈએ. થેન્ક યુ. નૈનાને ખબર હતી કે મારું બ્રેકઅપ થયું છે, પણ હું ઇમોશનલ હોય ને એ નૈનાથી ન જોવાય. પણ આ વખતે સિચ્યુએશન જ એટલી ટફ હતી ને કે નૈના ખુદ મને હેન્ડલ કરી શકે એમ નહોતી. એટલે જ નૈનાએ છે ને કવિશને કહ્યું કે તું મારો સિક્રેટ કેપ્શન રાઇટર તો છે જ, અને જો તે મને મારા બ્રેકઅપમાંથી મૂવ ઓન થવામાં હેલ્પ કરી હોય તો તું માહિની પણ કર. એટલા માટે જ કવિશે મને મારા બ્રેકઅપમાંથી મૂવ ઓન કરાવી અને મને મેરેજ પ્રપોઝલ્સ માટે કન્વિન્સ કરી. ખબર નહીં, ક્યાંક ને ક્યાંક એટલે જ એને મારા માટે ફિલિંગ્સ આવી ગઈ. અને એ સિવાય કવિશની એક ડાયરી પણ મારી પાસે છે, જેમાં એણે બધા કેપ્શન્સ લખેલા છે અને મેં રીડ પણ કર્યા છે. અને બધા કેપ્શન્સ મને રિલેટ કરે છે. ખબર નહીં કઈ ટાઈપનો માણસ છે. ક્યારે મારી સામે બેસીને મને કેપ્શન સંભળાવ્યા જ નહીં. કદાચ જો સંભળાવ્યા હોત ને તો એને ત્યાં જ હા બોલી દેત. પણ સાહેબને તો મોટી ગેમ રમવામાં જ મજા આવે છે. આ આખા ગામને શીખવાડશે લવ છે અને પોતે જ સેડ અને સિંગલ થઈને ફરશે. હવે મને સમજાણું. એ જ્યારે છે ને મેં તારી પહેલી વાર એને વાત કરેલી ને ત્યારે એ કેમ સેડ હતો. જસ્ટ કેપ્શન રિલેટ કરે છે તને અને તારી સામે સેટ થયો તો એનું બીજું રીઝન પણ હોઈ શકે. તું એક કામ કર ને, તું કવિશને ખુદને મળીને જ પૂછી લે ને કે તું એને ગમે છે કે નહીં. એ સાચું જ કહેશે. જેટલું સાચાપણું એના કેપ્શન્સમાં છે એટલું એનામાં હોવાનું. બાય ધ વે, આ કવિશ છે ક્યાં અત્યારે? ખબર નહીં, સવારની કોલ કરું છું અને સ્વિચ ઓફ આવે છે. ખબર નહીં ક્યાં કઈ જગ્યાએ બેસીને લખતો હશે. યાર, એ ડાયરી ઓફિસમાં છે, કદાચ ત્યાં ભૂલાઈ ગઈ છે. ઓફિસમાં મારી અને કવિશની એક ફેવરિટ પ્લેસ છે. મે બી ત્યાં ડાયરી ભૂલાઈ ગઈ છે. હે, એક કામ કરીએ, તું મને ફટાફટથી ઓફિસ મૂકી જઈશ તો ત્યાં હું ડાયરી શોધી લઉં તો ખબર પડે. ડાયરીમાંથી ફાઇન્ડ કરી લઉં કે એની ફેવરિટ પ્લેસ કઈ છે જ્યાં તે એકલો જતો હોય છે. કમ ઓન, લેટ્સ ગો. મારી આંખો શોધે તને, ખોવાયો તું ક્યાં કહે ને મને. મારી આંખો શોધે તને, ખોવાયો તું ક્યાં કહે ને મને. તારી યાદો બાવરી કરે, આંખોમાં સપનાઓ જાગ્યા કરે. તારી યાદો બાવરી કરે, આંખોમાં સપનાઓ જાગ્યા કરે. હૈયું તારા જ નામનું રટણ કરે, હૈયું તારા જ નામનું રટણ કરે. મારી આંખો શોધે તને, ખોવાયો તું ક્યાં કહેને મને. કહેને મને, કહેને મને, ખોવાયો તું ક્યાં કહેને મને. ખોવાયું મન, હા ખોવાયું મન, ખોવાયું મન, હા ખોવાયું મન,
તારી વાતો, તારી મારી મુલાકાતો, યાદો, તારી યાદો, ખાટી મીઠી તકરારો, વાતો, તારી વાતો, તારી મારી મુલાકાતો, યાદો, તારી યાદો, ખાટી મીઠી તકરારો. તું પાસે તો નથી પણ તારી સાથે રહેવાની આદત છે. તું પાસે તો નથી પણ તારી સાથે રહેવાની આદત છે. તારી સાથે રહેવાની આદત છે. મળે છે ક્યાં તું મને, પણ બંધ આંખે તને જોવાની આદત છે. પણ બંધ આંખે તને જોવાની આદત છે. હો હો કહેને મને, કહેને મને, કહેને ખોવાયો તું ક્યાં, કહેને મને. કવિશ, તારે મારાથી છુપાવવું હતું ને આ બધું? હવે તું જ્યાં છે ને ત્યાં સુધી આવીશ, ખોવાયો તું ક્યાં, અને તારા દિલ સુધી પણ. કહેને મને, કહેને મને, ખોવાયો તું ક્યાં, કહેને મને. કવિશ ક્યાં છે કોઈને નથી ખબર, પણ માહી પાસે ડાયરી છે અને એમાં કવિશે લખ્યું છે કે કોઈ એવી જગ્યા છે જ્યાં એ ત્યારે જતો હોય છે જ્યારે એ દુઃખી હોય. શું થશે કોઈને નથી ખબર, પણ જે થશે ને એ જોરદાર થશે. કેવી રીતે એ જોવા માટે નેક્સ્ટ એપિસોડમાં મળીએ છીએ. પ્રેમ એટલે શું? આનો જવાબ મળી જશે આવતા એપિસોડમાં.